હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર બધા વિદ્યાર્થી મિત્રોનું હું જ્યાં ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના વિડીયો સિરીઝ લેક્ચરમાં ધોરણ 10 માં વિષય ગણિત પ્રકરણ નંબર 13 આંકડા શાસ્ત્ર છે તે જોવા જઈ રહ્યા છે. તેમાં સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 5 જોશું. બરાબર, આપણે 1 થી 4 છે તે આપણી ચેનલની પ્લેલિસ્ટમાં તમને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો, રાઈટ, અને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 5 છે તે આપણે સ્ટાર્ટ કરીશું. બરાબર, તો સૌથી પહેલા રકમમાં જોઈએ. એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખાઓમાં કેરીઓ સંખ્યા વેચી રહ્યા હતા. આ ખોખામાં કેરીઓ જુદી જુદી સંખ્યામાં હતી. ખોખાની સંખ્યા પ્રમાણે કેરીનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે હતું. બરાબર, એટલે તમને અહીંયા રકમમાં એવું કીધેલું છે કે છૂટક વેચાણ બજારમાં ફળોની સંખ્યા આપેલી છે અને ખોખામાં કેરી જુદી જુદી સંખ્યામાં વેચેલી છે અને તેનું આપણે આવૃત્તિ વિતરણ શોધવાનું છે. બરાબર, રાઈટ. તો સૌથી પહેલા આપણે રકમ જોશું વિદ્યાર્થી મિત્રો કે કેરીની સંખ્યા વર્ગ 50 થી 52, 53 થી 55, 56 થી 58, 59 થી 61, 62 થી 64. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે વર્ગ લંબાઈ જોશો, જે 50 થી 52 છે એ કેટલી છે? 3 છે. બરાબર, કેટલી છે? 3. 50, 51 ને 52, એટલે અહીંયા વર્ગ લંબાઈ આપણને કેટલી મળશે? સૂત્રમાં h બરાબર 3 મળી ગઈ. હવે ખોખાની સંખ્યા એટલે આપણે કહેશું જેને FI કહેવાય અથવા આવૃત્તિ પણ તમે કહી શકો. અહીંયા ખોખાની સંખ્યા પહેલાની આપી છે 15, 110, 135, 115 અને 25 છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને બે વસ્તુ આપેલી હશે, વર્ગ આપેલી હશે અને આવૃત્તિ અથવા સંખ્યા આપેલી હશે. તો આપણે હવે એનો દાખલો સોલ્વ કરીશું. રાઈટ, જો સૌથી પ્રથમ 5, 5 ને 5 10, 10 ને 5 15 ને 5 20. રાઈટ, 2 પડી વધી, 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 3 7, 7 ને 1 8, 8 ને 2 10, વધી પડી 1, 1 ને 1 2, 2 ને 1 3, 3 ને 1 4. તો આપણને આવૃત્તિનું ટોટલ કેટલું મળ્યું વિદ્યાર્થી મિત્રો? 400 મળી ગયું. હવે તમારે મેળવવાની છે મધ્ય કિંમત. શું મેળવવાની છે? મધ્ય કિંમત. મધ્ય કિંમત આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા કે જે પહેલી બે સંખ્યા હોય, જેવી રીતે આ બંને સંખ્યા છે એને શું કરવાનું? પહેલા પ્લસ કરવાનું અને 2 વડે શું કરવાનું? ભાગાકાર કરવાનું, જેથી આપણને એની મધ્ય કિંમત મળી છે. રાઈટ, આપણે અહીંયા એક મધ્ય કિંમત, રાઈટ વિદ્યાર્થી મિત્રો, પહેલા શું છે? પહેલો વર્ગ છે 50 વત્તા 52 છેદમાં 2, એટલે 101. 101 ને 2 વડે ભાગો તો તમને કેટલી મળે? 51. રાઈટ વિદ્યાર્થી મિત્રો, શું કર્યું કે પ્રથમ બે વર્ગ હતા એનો શું કર્યું? આપણે સરવાળો કરો અને 2 વડે શું કરવાનો? ભાગાકાર કરવાનો. એટલે 50 ને 52 આપણને કેટલા મળ્યા? તો અહીંયા મળી આપણને 50 ને 52 થશે 102 થશે. રાઈટ, 102. 2 ને 2 વડે ભાગો તો આપણને મળશે 51. તો પહેલી સંખ્યા આપણને કેટલી મળી ગઈ? 51. બરાબર. હવે તમારે અહીંયા જોવાનું છે કે મધ્ય કિંમત છે તેમાં કેટલાનો તફાવત છે. તો અહીંયા જોશો તો તમને 3 સંખ્યા દેખાશે. તો જ્યારે મધ્ય કિંમતમાં પણ શું કરવાનું? વારે ઘડી સરેરાશ કાઢવા જવાનું નહીં. 3 થી હોય તો 3 થી સરેરાશ કરશું. 5 5 હોય તો 5 5. અહીંયા 3 છે તો હવે 51 માં 3 નાખીએ તો કેટલા થઈ જશે? 54. બરાબર, રાઈટ. અહીંયા તમે જોશો 53 અને 55 નું સરેરાશ કાઢો તો 108 થાય. 108 ને 2 વડે ભાગો તો 54 થઈ ગયું. રાઈટ, 57, પછી બીજાનું આવશે 60 અને છેલ્લાનું આવશે 63. બરાબર, રાઈટ. હવે આપણે મધ્યક ધારવો છે તો આપણે 57 ને એ ધારેલો મધ્યક લખી નાખવાનો વિદ્યાર્થી મિત્રો. બરાબર, ધારેલો મધ્યક આપણો શું બન્યો વિદ્યાર્થી મિત્રો? 57. અહીંયા કોઈ પણ સંખ્યા તમે ધારી શકો છો. બરાબર, મેં 57 બરાબર a કરીને ધારી શકી છે. તમે તમારી રીતનું પસંદ કરીને લખી શકો છો. સૌથી પહેલા જુઓ, હવે અહીંયા છે ui બરાબર xi માઇનસ a. બરાબર, ui બરાબર સૂત્ર છે xi માઇનસ a
છેદમાં આપ્યો છે h. હવે ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે ui બરાબર xi માઇનસ a અપોન h છે. તો અહીંયા તમે જોશો અહીંયા 57 છે ને અહીંયા 51 છે. તો 51 માંથી 57 જશે તો કેટલા વધશે? 6. 6 ને પાછા બે કેટલા વડે ભાગશો? 2 વડે ભાગશો એટલે કેટલા મળશે? અહીંયા મળી જશે 3 મળી જશે. બરાબર, રાઈટ. તો અહીંયા તમે કરી શકો છો કે 51 માઇનસ 57. બરાબર, અને છેદમાં કેટલા છે આપણી પાસે છે h. h એટલે વર્ગ લંબાઈ 3. તો 6 ભાગ્યા 3 કરશો તો તમને શું મળી જશે? અહીંયા 2 મળી જશે. તો પહેલી મધ્ય કિંમત શું મળી ગઈ? 2. બીજી 1. અહીંયા 0 આવશે, અહીંયા 1 આવશે ને અહીંયા 2 આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, રાઈટ. ખબર પડી ગઈ ui બરાબર xi માઇનસ a કઈ રીતે શોધાય છે? તો જુઓ, xi એટલે શું? મધ્ય કિંમત, જે તમારી ચાલુ કિંમત. a એટલે ધારેલો મધ્યક, એટલે કે ui બરાબર xi માઇનસ a. તો પહેલાની ui કેટલી, xi કેટલી છે? 51. એમાંથી એ ધારેલો મધ્યક 57 બાદ કર્યો તો આપણને 6 મળ્યો. અને વર્ગ લંબાઈ એટલે કે h 3 વડે ભાગાકાર કરો તેથી 2 મળી ગયો. રાઈટ. અહીંયા આપણે નાના અક્ષરે લખી દઈએ તેથી ui બરાબર xi માઇનસ a અપોન h થશે. રાઈટ, ઓકે. ચલો, હવે ધ્યાન રાખવાનું છે કે આપણને શું મળી ગયું? fi મળી ગયું અને ui મળી ગયું. બરાબર, રાઈટ. fi અને ui નો ગુણાકાર. તો સૌથી પહેલા કેટલા થશે? 15 દુ 30. 15 ગુણ્યા 2 કરો એટલે તમને 30 થશે. તો આવડે છે. 110 એકા 110, પણ કેવા આવશે? માઇનસ છે તો માઇનસ નું સાઇન કરવું જરૂરી છે. 135 નો 0 હારે ગુણાકાર કરશો તો તમને 0 મળશે. 115 એકા 115 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. અને 25 દુ કેટલા થઈ ગયા? 50 થઈ ગયા. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ, 110 ઉપર માઇનસ નું ટોટલ ચેક કરો તો અહીંયા 30 અને 110 એટલે 140 થઈ ગયા. રાઈટ. હવે એમાંથી 115 ને 50 એટલે 165 થયા. તો અહીંયા કેટલા વધે? તો જુઓ, 115 વત્તા 50, રાઈટ, એટલે 165. એમાંથી તમે 140 કરો, માઇનસ કરો તો તમને કેટલા મળશે? 25 મળશે. તો સિગ્મા fi ui કેટલા મળી ગયા? 25 મળી ગયા. રાઈટ. તો આ રીતે તમે fi ui પર કામ કરી શકો છો. રાઈટ. હવે આપણે અહીંયા પદ વિચલનનું સૂત્ર લખશું. xi બરાબર x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. બરાબર. h એટલે વર્ગ લંબાઈ, a એટલે ધારેલું મધ્યક, x બાર એટલે મધ્યક. બરાબર, રાઈટ. તો સૌથી પહેલા એ ધારેલો મધ્યક કેટલો છે? તો અહીંયા લખવાનું વિદ્યાર્થી મિત્રો 57. સિગ્મા fi ui કેટલું છે? 25 છે. સિગ્મા fi કેટલું છે? 400 છે. અને વર્ગ લંબાઈ એટલે 3. બરાબર. h એટલે વર્ગ લંબાઈ, વર્ગ આપેલા હોય ને વર્ગ લંબાઈ કહેવાય ને h વડે દર્શાવશું. રાઈટ. હવે અહીંયા જુઓ, 57 છે, 25 તેરી કેટલા થઈ જશે? 75. 75 ભાગ્યા કેટલા કરવાના? 400. બરાબર, 75 ભાગ્યા 400 કરવાના. તો 57 વત્તા 75 ભાગ્યા 400 કરશો તો તમને અહીં આન્સર મળશે 0.1875. કેટલો મળે? 0.1875. તો જવાબ આવશે તમારો 57.1875. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો આ હતો તમારો આન્સર. બરાબર, રાઈટ. 57.1875. રાઈટ. આ દાખલો તમને 4 માર્ક્સ અથવા 3 માર્ક્સ સ્કૂલ એક્ઝામ અને બોર્ડ એક્ઝામમાં પૂછાશે. રાઈટ. બહુ જ ટાઈમ દાખલો છે. તો તમે દાખલો ઉતારી લો, 4 થી 5 વાર પ્રેક્ટિસ કરશો તો દાખલા આવડી જશે. અને સૌથી ઈઝી ચેપ્ટર છે, સ્કોરિંગ ચેપ્ટર છે. તો આ ચેપ્ટરને વધારે તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો. રાઈટ. અને સ્ક્રીનશોટ પાડી લો.